સમાચાર વિગતવાર 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે। તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના હતા, જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી। મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેર સભા સંબોધન કરશે। અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા। જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે। અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી રહી। આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નામનું કરી દીધું। વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે। ભારત માતા કી જય સાથે તેમણે કહ્યું કે જામકંડોરણા અને પોરબંદરની જનતાના આવાજને શું થઈ ગયું। મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાની અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો। વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ। ગુજરાતીમાં કહેવત છે, તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે। ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું। महात्मा गांधी ने प्रणाम करी बातनी शुरुआत करी थी। कई क्षेत्र में मैं जाता हूं तो लोग कहते हैं कि साहब हमारे सांसद को आप आगे बढ़ाना, हम जिता कर भेजेंगे। अब आपको तो बना बनाया मंत्री मोदी जी ने यहां चुनाव लड़ने के लिए भेजा है, प्रचंड बहुमत से जिताना। और आज मैं कहकर जाता हूं, केपी यादव ने इस क्षेत्र की बहुत अच्छी सेवा की है। केपी यादव की चिंता मुझ पर छोड़ देना, आपको करने की जरूरत नहीं है। અમિત શાહે કહ્યું કે અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો 70 વર્ષ સુધી ભટકાવતી રહી। આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નામનું કરી દીધું। 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું। સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે, જે કઠોર નિર્ણય કહેવાય। ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલથી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકારે કર્યું છે। भाई और बहनों, और एक कांग्रेस पार्टी देखिए, सोनिया जी, राहुल जी, उनको निमंत्रण मिला मगर रामलल्ला के प्राण प्रतिष्ठा में जाने की फुर्सत नहीं है। हमारे मोहन जी को निमंत्रण मिला, मोहन यादव जी पूरी कैबिनेट लेकर रामलल्ला का दर्शन करने पहुंच गए। और जिस दिन प्राण प्रतिष्ठा होती थी उस दिन मोहन जी ओरछा के राज दरबार में प्रणाम करने के लिए पहुंच गए। भाई और बहनों, एक कांग्रेस पार्टी, इनका घोषणा पत्र सुनिए, ध्यान से पढ़िएगा। उन्होंने कहा है हम पर्सनल लॉ को फिर से लागू करेंगे। मुझे बताओ भाइयों बहनों, पर्सनल लॉ से इनका क्या कहना है? मुस्लिम पर्सनल लॉ लाना चाहते हैं। અમિત શાહે સૌથી પહેલા રોડ શો યોજ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો યોજવાના છે, જે વિહાર 4 રસ્તાથી શરૂ થઈ નાની શાક માર્કેટ, ચોખંડી 4 રસ્તા, ગિંડી ગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી એમજી રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોટથી ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ 4 રસ્તા આવી આ રોડ શો પૂર્ણ થશે। આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી શ્રદ્ધાંજલિ આપું છું। વિઠ્ઠલભાઈ સહકારી ક્ષેત્રે મૂળિયા પાતાળ સુધી ઊંડા કર્યા છે। સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે। અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રે બાદ આજે જામકંડોરણા આવ્યો છું। બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે। ઠેર ઠેર મોદી છે। દેશની જનતાએ નક્કી કર્યું છે કે ફરી એકવાર મોદી સરકાર। આપના મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મણગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે। ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીરશે।